આજે થોડા બદલાવ માટે દેશના સમાચારથી એટલા માટે શરૂઆત કરવી છે કેમ કે એ સમાચાર વાંચતી વખતે, સમજતી વખતે, એના ઘટનાક્રમને ઉકેલતી વખતે આંખો આગળ 9 મહિના પહેલાનો એ કેસ આવ્યો, જે વિચારતાની સાથે જ એ સવાલ થયો કે આપણી જાત, દુનિયામાં રહેલો માણસ 9 મહિનામાં નવા બાળકને જન્મ કરી દે છે, સંતાન પેદા કરી નાખે છે, પણ સિસ્ટમમાં કમબખ્ત આટલેથી આટલે કશું જ બદલાતું નથી અને માણસો દરેક વખતે બે હાથ જોડીને ઊભા રહી જાય છે કે આ સિસ્ટમ બદલાતી કેમ નથી. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. પુણેમાં એક અકસ્માત સામે આવ્યો. અકસ્માતમાં લગભગ 2.5 થી 3 કરોડની મોંઘીદાટ પોર્શે કાર લઈને એક છોકરો નીકળ્યો. 12મા ધોરણનું એનું પરિણામ આવ્યું હતું. એ ઉજવણી કરવા માટે પુણે શહેરના એક પબમાં જાય છે. ત્યાં દારૂ ઢીંચે છે, ડાન્સ કરે છે, રાત્રે નીકળે છે અને પછી 2:30-2:30 વાગ્યાની આજુબાજુ રસ્તા પર જતી એક બાઇકને અડફેટે લે છે. બાઇક પર સવાર 2 વ્યક્તિઓના મૃત્યુ થઈ જાય છે. એ બંને એન્જિનિયર હતા. એક છોકરો હતો, એક છોકરી હતી. એ બંનેના મૃતદેહ ઘરે પહોંચે અને ચિતા પર જાય એના પહેલા 15 કલાકમાં એ વ્યક્તિને નાબાલિગ હોવાના નામ પર, જેની ઉંમર 17 વર્ષ ને 8 મહિના હતી, એને જામીન મળી જાય છે. અને જામીન આપતી વખતે જજ સજા આપે છે અથવા શરત આપે છે. શરતી જામીનમાં શરત એ હોય છે અને સજા એ હોય છે કે બેટા તું નિબંધ લખીને બતાવો કે આપણે ફટાફટ ગાડી ચલાવીએ તો શું થાય. ચોથા ધોરણનું બાળક હોય એને પણ આ પ્રકારની સજા હવે તો શિક્ષક નથી આપતા. ગુનાની તીવ્રતા તમે જુઓ ને એને આપેલી સજાનો પ્રકાર જુઓ. કલાકો થઈ જાય છે ત્યાં સુધી એ છોકરાનું બ્લડ સેમ્પલ કલેક્ટ નહોતું કરવામાં આવ્યું, જેથી એ સાબિત કરી શકાય કે દારૂ પીને ત્યાં આવ્યો હતો. પોલીસ આટલી નિષ્કાળજી સામાન્ય માણસની ઘટનામાં તો રાખતી નથી. કોઈ સામાન્ય વ્યક્તિ બાઇક લઈને જઈ રહ્યો છે, એનાથી ભૂલથી થોડો અકસ્માત થાય છે. અકસ્માત થોડો નથી હોતો, પણ એ કોઈ જગ્યાએ આડો અવળો ટકરાઈ જાય છે, તરત 4 પોલીસવાળા હાજર થઈ જાય છે શહેરોના રસ્તા પર. એ લોકો કેમ આ પ્રકારના લોકોને બક્ષી દે છે? આખો ઘટનાક્રમ 9 મહિના પહેલા જુલાઈ 2023માં થયેલા તથ્ય પટેલના અકસ્માત કાંડને એક્ઝેક્ટ સરખાવતો છે અને બંનેમાં સામ્યતા એ છે કે જ્યાં સુધી મીડિયાએ બૂમો ન પાડી બંને કેસમાં, ત્યાં સુધી પોલીસ કશું જ નહોતી કરતી. તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ બીજા દિવસે પોલીસ સ્ટેશનમાં ખુરશી પર પગમાં પગ મૂકીને હાથ આમ રાખીને આરામની મુદ્રામાં જોવા મળ્યા હતા. પુણેમાં પણ જે થયું છે અકસ્માત, એમાં એ પિતા એ બિલ્ડર છે, અગ્રવાલ બિલ્ડર્સ. ખૂબ મોટું નામ છે પુણેનું અને એમનું ખૂબ મોટું નામ છે. પપ્પાની પાસે પ્રોપર્ટી છે તો જાણે બેટાને બધું જ કરવાની આઝાદી મળી ગઈ હોય એ રીતે જ એમણે પોતાના છોકરાનું લાલન પાલન કર્યું છે. કેમ કે ઇતિહાસ તપાસતા ખબર પડી કે એના છોકરાએ પહેલા પણ અકસ્માત કર્યો હતો. પપ્પા પૈસા આપીને છોડાવી ગયા હતા. છોકરાને લાગ્યું કે 2-4 માણસોને ઉડાવી દઈશું તો શું, બાપની પાસે એટલો પૈસો તો છે જ કે છોડાવી જવાના છે. આ નબીરાઓને કોણ શીખવશે કે ખરેખર આ દેશના રસ્તા એમના બાપની પ્રોપર્ટી નથી. એમના પપ્પાઓની પાસે જો એટલા જ બધા રૂપિયા હોય તો એમના માટે અલગ રસ્તા બનાવે, અલગ બધું. તમે એક અલગ દુનિયામાં રહેવા જતા રહો, અલગ પ્લેનેટ બનાવી દો, અલગ ગ્રહ તમારો બનાવી દો. પણ આ દેશની સડકો પર, આ દેશના રસ્તાઓ પર જે સામાન્ય માણસ જાય છે પોતાની બાઇક લઈને, ચાલીને, એને ખબર જ નથી કે એને સામે ક્યારે મોતના સ્વરૂપમાં આ લોકો મળવાના છે. આ લોકો દયાની અપેક્ષા રાખતા હોય છે. એમના પરિવારજનોને એવું લાગે છે કે મીડિયા ટ્રાયલ કરે છે. અમે સમાચારમાં પ્રશ્નો પૂછીએ છીએ તો એ લોકોને એવું લાગે છે કે તમે તમારા સમાચાર માટે પૂછી રહ્યા છો. એ લોકો કેમ ક્યારેય નથી વિચારી શકતા કે તમે ઘટનાના બીજા પાસા પર ક્યારેક તો નજર કરો. જો તમે તમારા બાળકને શિસ્ત શીખવી હોત તો આજે થયું જ ન હોત. આ દેશમાં હજારો માણસો છે અને જેમની પાસે અઢળક રૂપિયો છે. દરેક લોકો આ રીતે એક્સિડન્ટો કરતા નથી ફરતા. કોઈ મા બાપ, તમે તમારો છોકરો પુખ્ત નથી થયો એને ગાડીની ચાવી આપી રહ્યા છો તો તમે સૌથી પહેલા જવાબદાર. આ ઘટનામાં પણ આખરે આટલા પ્રેશર પછી, આટલા દબાણ પછી પોલીસે અટકાયત કરી છે. સવાલ તો એ જજને પણ થાય છે જે નિબંધ લખવા માટે કહે છે એને. તમે ક્યારેય વિચાર્યું છે કે વ્યક્તિઓ જે સંતાનો મૃત્યુ પામે છે, 20-30 વર્ષના છોકરાઓનો મૃતદેહ ઘરે પહોંચે અને બાપ જ્યારે પોતાના હાથે એને મુખાગ્નિ આપે એના પછી એ લોકો જીવતા મરેલા હોય છે. એ લોકો જીવે છે દુનિયામાં બાકીની જવાબદારીઓ નિભાવવા માટે, પણ પોતાનું સંતાન, બહુ નાનું બાળક જ્યારે મૃત્યુ પામે ત્યારે એ મા બાપ જીવતે જીવ મરી જાય છે. આ દુનિયામાં મળદાની જેમ એ લોકો આખું જીવન ફરતા રહે છે. એ લોકોની પીડા ક્યારેય નહીં સમજી શકો તમે. અને જો પીડા સમજી નથી શકતા, એ પીડા દૂર નથી કરી શકતા, તો પીડા આપવાનો કોઈને અધિકાર નથી. કમનસીબે આ પ્રકારની અનેક ઘટનાઓ આપણે ત્યાં આવ્યા કરે છે, સતત સામે આવે છે. પગલાં નથી લેવાતા એટલે શહેરોના નામ અને મૃતકના સરનામા બદલાઈ જાય છે.
ગઈકાલે અમદાવાદ હતું, આજે પુણે છે, આવતીકાલે બીજું કોઈ શહેર હોઈ શકે છે. મૃતકની સંખ્યા બદલાઈ જાય છે. કાલે 10 હતા, આજે 2 છે. એના સરનામા બદલાઈ જાય છે. ગઈકાલે સુરેન્દ્રનગરના હતા, આજે મધ્યપ્રદેશના છે. એમના નામ, ઓળખાણ બધું બદલાયું, પણ એ પીડા નથી બદલાતી. સુરેન્દ્રનગરના એક પિતા એ વખતે કહ્યું હતું અમને, એના કાકા હાજર હતા, એમણે કહ્યું કે મારા લાખો રૂપિયા હું તમને આપું, મારો છોકરો પાછો આપો. અનેક આવી કરુણાંતિકાઓ પછી તમે કોઈ પણ પીડિતની પાસે જઈને ઊભા રહેશો તો એમનો શબ્દ આ જ હોય છે કે જેના પર ગુજરે એને ખબર પડે કે દર્દ કોને કહેવાય. એ લોકો પ્રશ્ન એ જ કરે છે કે લાખો રૂપિયા અમે તમને આપી દઈએ, શું તમે અમને અમારી સંતાન પાછી આપી શકવાના છો? 3 કરોડની કાર હોવાનો મતલબ એ નથી કે તમને કચડવાનું લાયસન્સ મળ્યું છે. 3 કરોડની કાર હોવાનો મતલબ એ નથી કે તમારા છોકરો જેની પાસે હજી લાયસન્સ નથી અને તમે ગાડી આપી દો છો ને ચિક્કાર દારૂ પીને ગાડી ચલાવે છે. શહેરો બદલાઈ જવાથી ઘટનાની તીવ્રતા થોડી બદલાઈ જાય છે. અમદાવાદનું હતું તો ફીલ થતું હતું, પુણેનું હતું એટલે શું ફરક પડે છે? એમ દુનિયા નથી ચાલતી. પીડા તો આખી દુનિયામાં ક્યાંય પણ હોય, એ તો સરખી જ હોય છે. આપણને લાગે કે ન લાગે, આપણે એને મહેસૂસ કરી શકીએ કે ન કરી શકીએ, ઘટનાની તીવ્રતા એટલી રહેવાની છે. પણ 9 મહિનામાં બદલાયું શું? આપણે કેમ ક્યારેય કોઈ જ સજાથી એ સંદેશો ન આપી શક્યા કે આ પ્રકારની ઘટનાઓ, આ પ્રકારની દુર્ઘટનાઓની એક જ સજા હોય છે કે એ સંદેશ જવો જોઈએ સમાજમાં કે ક્યારેય આવા લોકોને બક્ષવામાં નહીં આવે. કમનસીબે જવલ્લે 9 મહિનાની 2 ઘટનાઓ છે કે જેના પર કથિત મીડિયા ટ્રાયલ થયો છે અને એટલા માટે એ લોકોની ઉપર થોડી ઘણી પણ સજા થઈ છે. બાકીની અનેક એવી દુર્ઘટનાઓ છે જે મીડિયાના ધ્યાનમાં જ નથી આવતી. દરરોજ ગુજરાતના શહેરોમાં આ રીતે કોઈ ને કોઈ હિટ એન્ડ રનની ઘટના સામે આવે છે. લોકો કચડાય છે ગાડીની નીચે, અકસ્માતમાં કોઈ ને કોઈ મૃત્યુ પામે છે અને અતિશય વધી રહ્યા છે અકસ્માતો અને મોટા ભાગે કારણ ઓવર સ્પીડિંગ હોય છે. કોઈ છે કે જેને ફટાફટ ગાડી ચલાવવાની મજા આવે છે. કોઈ છે કે જ્યારે એક્સિલેટર પર પગ દબાવે ત્યારે એના મગજમાં કોઈ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. એને એવું લાગે છે કે કોઈ હોર્મોન રિલીઝ થયા છે અને બહુ મજા આવી ગઈ છે. એની મોજ માટે લોકો મૃત્યુ પામે છે. અનેક એવી દુર્ઘટનાઓ તમારી આસપાસ કોઈ એક વ્યક્તિ એવો નહીં મળે કે જેણે પોતાની આસપાસ પોતાનું કોઈ સ્વજન અકસ્માતના કારણે નહીં ગુમાવ્યું હોય અથવા અકસ્માત જોયો નહીં હોય. આપણે દરરોજ જોઈએ છીએ અને છતાંય જો આપણે આપણા સંતાનોને સમજાવી નથી શકતા, એને ચાવી આપતા પહેલા એ લાયક છે કે કેમ એ ગાડીને એ નથી જોઈ શકતા, તો આપણાથી શરમજનક કોઈ જ નથી. એ પેઢીને ખાસ સવાલ કરવો છે કે આજની યુવા પેઢી સાવ થર્ડ ક્લાસ ને બોગસ છે એવું માની લઈએ અમે. લાખ ઘણા પ્રશ્નો છે, પણ એને કોણ એવું બનાવી રહ્યું છે? એ મા બાપોને કેમ પહેલો પ્રશ્ન ન થાય કે જે લોકો ગાડીની ચાવી સોંપી દે છે પણ એને એ સંસ્કાર નથી આપતા કે બેટા ગાડી કેવી રીતે ચલાવવાની, એ શીખવતા જ નથી. આપણે ત્યાં કમનસીબે અનેક ઘટનાઓમાં આવું થાય છે અને એટલા જ માટે આપણે સીધા જ પછી સજા પર પહોંચી જઈએ છીએ. આગળ વાત કરવી છે આવી જ રીતે બેફામ રીતે ઘણીવાર રસ્તાને ખરેખર પોતાના પપ્પાની પ્રોપર્ટી સમજીને ચલાવતા એવા બસ ચાલકોની, એ એએમટીએસના ડ્રાઈવર હોય, એ બીઆરટીએસના હોય કે એસટી બસના ડ્રાઈવર હોય. એ લોકો જ્યારે ગાડી ચલાવે છે ત્યારે એમનું વાહન બહુ મોટું છે. જેમ કે રાત્રે શહેરમાં ડમ્પર ચાલકો જે રીતે ગાડી ચલાવે છે, કેમ કે ઓવર સ્પીડિંગની સાથે સાથે એની સમાંતરે જો કોઈ બીજા પ્રકારની ઘટનાઓ આ શહેરને કે આ રાજ્યને નુકસાન પહોંચાડતી હોય તો એ પ્રકારના મોટા વાહનો છે કે જે સામે આવતા બાઇક ચાલકને કીડી જેવો સમજે છે અને એવું વિચારે છે કે હાથીના પગ નીચે કીડી તો કચડાય જ. સામાન્ય માણસના જીવની એ લોકો એટલી જ કિંમત કરી નાખે છે. બેફામ ચલાવતી વખતે વિચાર નથી કરતા કે એમની ગાડી મોટી છે, સામેવાળાની સાથે જો ટક્કર લેશે તો એની હાલત શું થશે. પણ છતાંય એ લોકો આ શહેરના રસ્તાઓ પર બેફામ ગાડી ચલાવે છે. માત્ર બેફામ નથી ચલાવતા, પોતાની 200 રૂપિયાની નાસ્તાની કૂપન માટે કેટલાય મીટર ને ફૂટ સુધી રોંગ સાઈડમાં જાય છે. ટર્ન લેવાનું એક એસટી બસવાળો ભૂલી ગયો, રોંગ સાઈડમાં જઈને ગયો અને પછી નાસ્તો કરવા માટે ઊભો રહ્યો. એસટી બસની આ ફરિયાદો શું પહેલી વાર આવી છે? તમારી સાથે એવું શું કામ થાય કે તમે બસમાં જઈ રહ્યા છો અને મોટા ભાગે તમે જે હોટેલ પર ઊભા રહો એ હોટેલ વાળો તમને મોંઘા જ સમોસા આપે અને એ સમોસા ખરાબ જ હોવાની પૂરી સંભાવનાઓ હોય. ત્યાં પાણીની બોટલ એ તમને 10 રૂપિયા વાળી આપે જ નહીં. ત્યાં સામાન્ય માણસ એને પરવડે એવા ભાવનું કશું લઈ જ ન શકે, પણ છતાંય એસટી બસનો ડ્રાઈવર ને કંડક્ટર ત્યાં જ ઊભો રાખે ને પછી એવું કહે કે અમારી એસટી સાથે એને સેટિંગ થયેલું છે અથવા એણે ટેન્ડર લીધેલું છે અને એને ફાળવેલી છે, એના ભાગમાં એ ગઈ છે. બસના સ્ટોપેજ, બસ ક્યાં ઊભી રહેશે એ રીતે નક્કી થયું છે. આખી પ્રક્રિયામાં કયું શું કેવી રીતે નક્કી થયું એ બહુ જ મહત્વનું છે.
પણ શું એ મહત્વનું નથી કે તમે રોંગ સાઈડમાં તો ન જઈ શકો ત્યાં જવા માટે? તમે નીકળી ગયા છો તો યુ ટર્ન લઈને જાઓ, કશું કરો, પણ તમારી બસની અંદર બેસેલા એ મુસાફરોનું શું? જે લોકો ઘરે પહોંચવા માટે બસમાં બેઠા છે. એસટી અમારી સલામત સવારી પણ 200 રૂપિયાની કૂપન હોય તો પછી બાકીની બધી સલામતી જાય બાજુ પર તેલ લેવા. આપણે તો રોંગ સાઈડમાં ફરીને જઈશું. આ રીતે જ્યારે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન સરકારી બસના લોકો કરે, ગમે ત્યારે રસ્તામાં જે આવે એને ઘસીને જતા રહે, કોઈની ગાડીઓને નુકસાન પહોંચાડીને જતા રહે, ત્યારે એમના પર જવાબદારી કોઈની બનતી જ નથી. કોને કહેવાનું? કોઈ એસટી બસ તમારી ગાડીનું નુકસાન કરીને જાય, તમે કોને ફરિયાદ કરો? કોઈ અંગત માલિકીની ગાડી હોય તો તમે એના માલિક સાથે વાત કરશો અને કોઈને કોઈ રીતે એનો નિકાલ લાવશો. પણ એસટી બસ વાળો તમારી ગાડીને ઠોકીને જતો રહે છે, તમે કશું જ નથી કરી શકતા, તમે કોને પકડવા જાઓ? તમે હર્ષભાઈને તો ફોન કરી ના શકો કે હર્ષભાઈ એસટી વાળાએ મારી ગાડી ઠોકી છે, પૈસા લાવો. નુકસાનીની ભરપાઈ કોણ કરશે? મારા જીવનની કિંમત કોણ નક્કી કરશે? કેમ કે એ શક્ય નથી. ગાડી ચલાવવા એ તો નહોતા આવ્યા. તો જવાબદારી કોની એ સુનિશ્ચિત નથી થઈ શકતું અને એટલા માટે કમનસીબે આવી ઘટનાઓ સામે આવે છે. આ પહેલી વાર નથી, અનેક વાર ગ્રાહક સુરક્ષામાં એ ફરિયાદો થઈ છે, એસટી વાળાને બહુ ફરિયાદો કરી છે અને જે સ્ટેશન પર જે રેસ્ટોરન્ટને લઈને ફરિયાદ કરી હોય ત્યાં એક્શન લેવાયા. એની બાજુવાળી જ બસ એ જ પ્રકારે એની બાજુની જ રેસ્ટોરન્ટ પર કામ ચાલુ રાખે પણ કશું ન થાય. આપણે ત્યાં ઘટનાના ભૂખ્યા માણસો છે. આપણે પ્રતીક્ષા કરીએ છીએ કે કશું એક જગ્યાએ ખોટું થયું તો એ જગ્યાએ કાર્યવાહી કરી લેવાની, બીજી જગ્યાએ કશું જ નહીં કરવાનું. અને આપણને એટલી હદે આ સિસ્ટમમાં ઢાળી દીધા છે કે આપણને આપણી આસપાસ થયેલી આ પ્રકારની અનેક ઘટનાઓ વાંધાજનક લાગતી જ નથી. અને એટલે જ આ પ્રકારનું વાતાવરણ સતત સામે આવે છે. આ ઘટનામાં શું થયું હતું જોઈએ. આ વિડીયો ઉતારું છું કે આ રોંગ સાઈડ લીધી છે, આટલી વિડીયો પણ ઉતારું છું અને મને કમ્પ્લેન બુક પણ આપો, હું ઓનલાઈન કરીશ કમ્પ્લેન. એક બે જણ બોલો રોંગ સાઈડ લે છે. હિંમતનગરમાં ડ્રાઇવિંગ કરો છો ને એ ભાઈ નું કરવા જઈએ, ગાડી પાછી લાવવાની એ કઈ? મને કમ્પ્લેન બુક આપો ભાઈ તમે. અરે બધી પબ્લિક ના પાડે છે, બધી પબ્લિક ના પાડે છે. અરે પૈસા લે તો પૈસા લે તો હોટલ ને પૈસા લેવાના તો તમને રોક્યા છે. અરે તમને હું થઈ ગયો, મને પૈસા અમે વગર ટિકિટ આવીએ છીએ, અમે વગર ટિકિટ આવીએ છીએ. કોઈ મુશ્કેલીમાં મુકાય ભાઈ વાત સમજો. અરે ટ્રેન ની ટિકિટો છે ખબર નથી પડતી. મારા હાથમાં કઈ ના હોય પણ અરે હું ના હોય તો અમે ના રાખીએ તો પેલો અમદાવાદ થી પાછા લાવો, તમને અમદાવાદ થી પાછા લાવો, અમદાવાદ પહોંચી જાઓ તો અમદાવાદ થી પાછા લાવો તમે કાઠવાડ હોસ્પિટલમાં. અરે આ 10 કિલોમીટર પાછા આવ્યા, 10 કિલોમીટર થી વધારે છે, 15 કિલોમીટર પાછા આયા. આ પાછું હિંમતનગર આવ્યું, પ્રાંતિજ ગયેલા. હિંમતનગર આવી ગયું. મને કમ્પ્લેન બુક આપો ભાઈ. કોઈ એક પણ જણ ઉતરતા નહીં. ટ્રેનની ટિકિટો બધાને જશે, જેટલા ટ્રેનમાં જવા વાળા છે બધા. મહેરબાની કમ્પ્લેન બુક આપો મને. કમ્પ્લેન બુક આપો ને મને, હું લખીશ ને બધાની સહીઓ પણ લઈશ. મને કમ્પ્લેન બુક આપો ખાલી, બસ એટલું કરો. ચલો આપો. કમ્પ્લેન બુક કોની જોડે હોય ભાઈ? ક્યાં ભાઈના વાત છે? કમ્પ્લેન બુક કોની જોડે હોય ભાઈ? બોલજો જરા. કંડક્ટર જોડે કંડક્ટર જોડે હોય ને, કંડક્ટર કે જે ડ્રાઈવર જોડે હોય. પૈસે આગળ વાત આવા જ બે વિષયોની કરવી છે. એક વિષય સ્માર્ટ મીટરને લગતો છે, એક વિષય અમદાવાદમાં એસજી હાઈવે પર ગોતાથી લઈને વૈષ્ણોદેવી સુધી વચ્ચે 2 કિલોમીટરની વચ્ચે આવતા 2 કટ, એટલે કે ગોતા બ્રિજ ઉતર્યા પછી અને એક છારોડી પાસેના 2 કટ બંધ કરી દેવાની વાત છે. લાખો માણસો પ્રભાવિત થાય એ પ્રકારનો આ નિર્ણય છે ને એટલા માટે બોલવું જરૂરી છે. એ બોલતા પહેલા એક વાર્તા કહેવી છે. એક દેડકો છે એને ગરમ ઉકળતા પાણીમાં મૂક્યો. પાણી ઠંડુ હતું એને શરૂઆતમાં મૂક્યો ત્યારે, પછી નીચેથી સ્ટવ ચાલુ કર્યો. તાપમાન 20 ડિગ્રીએ ગયું તો દેડકો છે એ અનુકૂળતા માટે
પરિસ્થિતિની સામે સંતુલન સાધી દેવા માટે એનું શરીર જાણીતું છે. એટલે એણે પોતાના શરીરના તાપમાનને એ રીતે એડજસ્ટ કરી લીધું. એના પછી તાપમાન વધ્યું, વધારે એડજસ્ટ કર્યું, એનાથી વધ્યું, વધારે એડજસ્ટ કરતા કરતા દેડકો થાકી ગયો. એક સમય એવો આવ્યો કે પાણીનું તાપમાન એટલી હદે વધી ગયું હતું કે દેડકો પોતાના શરીરને અનુકૂળતા સાધી શકે એવો હતો જ નહીં પાણી સાથે. પણ ત્યાં સુધીમાં એ એવી પરિસ્થિતિમાં પહોંચી ગયો હતો એડજસ્ટ કરીને કે એણે જ્યારે બચીને નીકળવાનું હતું પાણીમાંથી ત્યારે કૂદી જ ન શક્યો. કેમ કે એની જેટલી ક્ષમતા, એની જેટલી એનર્જી હતી એ તો એડજસ્ટ કરવામાં જતી રહી. અને એ પરિસ્થિતિ એવી આવી કે આખરે એ ઉકળતા પાણીમાં મૃત્યુ પામ્યો. બાકી તપેલામાંથી આમ કરીને નીકળી જવું ઉછળીને એ દેડકાને આવડે છે. પણ કમનસીબે આપણે માણસો દેડકા બની રહ્યા છીએ. આપણે આપણી સામે જ્યારે કોઈ સમસ્યા આવે છે ત્યારે આપણે એને એટલી હદે એડજસ્ટ થઈએ છીએ કે આપણી સરકારો, આપણી વ્યવસ્થાઓ, આપણી આજુબાજુના એ બધા જ લોકો કે જે ઉપર બેઠા છે સિસ્ટમમાં, એ બધા જ લોકોને ખબર છે કે આપણે પેલા મરતા દેડકાની જેમ સતત એડજસ્ટ કરીશું અને પછી મરી જઈશું. કોઈ ફરક નહીં પડે કોઈને. કોઈ પ્રશ્ન નથી કરતું, કોઈ બોલતું નથી. એટલા માટે કેમ કે ખબર છે કે આ તો મિડલ ક્લાસ છે, આ તો મધ્યમ વર્ગનો માણસ છે. એને તો ગમે તેટલું તમે તાપમાન વધારશો, એનાથી એની તાકાત હશે ત્યાં સુધી એડજસ્ટ કર્યા કરવાનો છે. કેમ કે એ કૂદી શકે એટલો પ્રિવિલેજ એની પાસે નથી એવું એ માને છે. એ માનીને બેઠો છે. કેમ કે ઉદાહરણ તરીકે અમદાવાદમાં એ ગોતા બ્રિજથી લઈને વૈષ્ણોદેવી સુધી પ્રતાડિત થતા માણસોની સંખ્યા હજારોમાં છે. દરરોજ ઇનફેક્ટ લાખોમાં છે. અને અનેક ગાડીઓ ત્યાંથી પસાર થાય છે. સવારના અને સાંજના 3-3 કલાક એટલે 6 કલાક સુધી ભયાનક લાંબો ટ્રાફિક જામ થાય છે. જે નિર્ણય લેવાયો છે એની પાછળનું લોજિક કોઈ સમજાવી જ નથી શક્યું. એક કર્યા છે એમસીએ લીધો, એક કે છે પોલીસે લીધો. કોઈ કાગળ આપીને નથી કહેતું કે અમે આ કારણે આ નિર્ણય કર્યો છે. એક પોલીસવાળાએ કહ્યું, મેં એમને જ્યારે પૂછ્યું ત્યારે એમણે કહ્યું કે ભાઈ અકસ્માતો બહુ થતા હતા, ગોતા બ્રિજ ઉતરીએ તો એટલે ગોતાવાળો કટ અમે બંધ કર્યો. તો પછી આગળનો પ્રશ્ન હતો તો છારોડીવાળો શું કામ કર્યો? એક તો ચાલુ રહેવો જોઈએ કે જેથી માણસ 5 કિલોમીટર કેવી રીતે ફરીને જાય, જેનું ઘર સામે હોય, જેની ઓફિસ સામે હોય, જેને પાછું આવીને ખાસ તો જે લોકોએ અમદાવાદમાં વૈષ્ણવદેવી તરફ જતા જમણી બાજુ જવાનું છે, આખું ગોતા આખો એરિયા ત્યાં વસેલો છે. એટલે ગોતા, ઓગણજ અને છેક સુધી રહેતા લોકો જે એસજી હાઈવે પર નોકરી કરવા માટે આવે છે એ લોકોની બહુ અઢળક ને ગંભીર સમસ્યાઓ છે. પણ એ બધા જ લોકો મિડલ ક્લાસ છે. મોટા ભાગના એમાંથી મિડલ ક્લાસ છે. એમને ખબર છે કે એ પ્રશ્ન પૂછવા જશે તો એમણે પોલીસ કમિશનરની કચેરીએ જઈને ક્યાં બેસવાનું? પછી એ ત્યાંથી કહેશે કે ટ્રાફિક પોલીસ કમિશનરને પૂછો, ટ્રાફિક વાળા કહેશે કે એએમસીમાં પૂછો. એને ખબર છે કે પ્રશ્ન પૂછવાનો મતલબ થાય છે સમયનો વ્યય કરવો. એવો સમય કે જે એની પાસે છે જ નહીં. તો એવું વિચારશે કે એની પાસે જે 1 કલાક કદાચ વધી જાય છે એ પોતાના પરિવાર સાથે કેમ ન વિતાવે? એ મિડલ ક્લાસ છે, એની પાસે 1 કલાક હોતો જ નથી કે પોતાના પરિવાર સાથે શાંતિથી બેસીને ટીવી જુએ. એ પોતાના બાળકો સાથે રમી નથી શકતો. એનો ટાઈમ ટ્રાફિકમાં જતો રહે છે. એની નોકરી 7 કલાકની હોય છે, એના પોતાના જીવનના 3 કલાક ટ્રાફિકમાં જતા રહે છે દિવસના દરરોજ. અને તમે એને વધારે ને વધારે ટ્રાફિક આપે જ જાઓ છો ને એ અટવાયા જ કરે છે. દિવસના 3-3 કલાક જે વ્યક્તિઓ પોતાનો સમય ટ્રાફિકમાં વેડફી નાખે છે એ લોકોની મનોસ્થિતિ શું થતી હશે? આપણી પાસે ટ્રાફિકનું કોઈ સોલ્યુશન નથી. ઉપરથી અણઘડ નિર્ણયોના કારણે સમસ્યાઓ વધારે જઈએ છીએ. અને ઉપરથી કોઈ પણ વાત આવે એટલે તરત જ નિયમોના નામ પર ચબરખીઓ કાઢીને એમને આપી દઈએ છીએ. આપણને ખબર છે કે એડજસ્ટ કરી લેવાના છે. અને એડજસ્ટ કરતાં કરતાં જે દિવસે એડજસ્ટ નહીં થઈ શકે એ દિવસે મરી જવાના છે. એનાથી વિશેષ કશું જ નથી કરી શકવાના. આ મજબૂરીને સમજી બેઠેલા સત્તાધીશો એ ભૂલી જાય છે કે આ એ જ મિડલ ક્લાસ છે જેણે અત્યાર સુધીમાં દેશની દરેક સિસ્ટમોની સામે એક દિવસ પડકાર આપ્યો છે. અને જો એ હતાશામાં ધકેલાય છે તો એનો મતલબ કે આ દેશ હતાશામાં ધકેલાઈ રહ્યો છે. સદનસીબે આપણો મિડલ ક્લાસ હતાશામાં ધકેલાયેલો નથી. એની અંદર એ ઉર્જા પડેલી છે. આજે પણ આ દેશમાં કશું જ માંગ્યા વગર સતત દેશ માટે, દેશના મુદ્દાઓ માટે પોતાનું કશું જ વિચાર્યા વગર વોટ આપવા વાળો પણ એ મિડલ ક્લાસ છે. અને કોઈ જ પ્રશ્નો પૂછ્યા વગર તમે જે નિયમો આપો એનું પાલન કરે જનારો એ મિડલ ક્લાસ છે. હેલ્મેટ નથી પહેર્યું, 500 રૂપિયા આપી દો. ઓવર સ્પીડિંગ હતું, 2000 રૂપિયા આપી દો. 80 થી 81 પર ગાડી ભલે ગઈ, ભલે પેલા તથ્યને કોઈ દિવસ ન પહોંચી હોય ચબરખી, એ ભલે ગમે તે કરી શકતો, પણ જો મિડલ ક્લાસ છો 81 પર ગાડી પહોંચી, પૈસા આપી દો, એ આપી દેશે. શું કે ચા નથી કરતો, એની સિસ્ટમમાં એટલી ઓળખાણ પણ નથી હોતી. અને છતાંય તમે સૌથી વધારે એ મધ્યમ વર્ગનું શોષણ કરતા જાઓ છો. એ શોષણની પરાકાષ્ઠા પછી પણ એ પૂછતો નથી અને એ સહન કરી જાય છે. એનો મતલબ એવો નથી કે એને પીડા નથી થતી, અને દર્દ તો થાય છે.
ગઈકાલે રાત્રે જ્યારે અમદાવાદના એ વિસ્તારમાં અમે પહોંચ્યા હતા ત્યારે સ્થાનિકોએ શું કહ્યું હતું એકદમ સંક્ષિપ્તમાં સાંભળીએ. ઓછામાં ઓછું 2 વ્હીલર પર હોય તો 15 થી 17 મિનિટ ઊભા રહેવું પડે છે ટ્રાફિકના કારણે. સવારે 9 વાગ્યાથી ચાલુ થાય તો 1 વાગ્યા લગી અને સાંજે 6 વાગ્યાથી ચાલુ થાય તો રાતના 9 વાગ્યા લગી. આ જ પોઝિશન હોય કાયમ છેલ્લા 15 દિવસથી. ડીઝલ મોંઘું થઈ ગયું છે, ફરી ફરીને આવવું પડે, શું કરીએ? અચ્છા તો શું લાગે ડીઝલ છે સસ્તું કરી નાખો, વાંધો નહીં, વધારે પડ લઈશું. સારોડીથી લઈને છેક વૈષ્ણવથી ત્યાં સુધી અત્યારે જામ થઈ ગયું. અત્યારે ટર્ન મારવા જઈએ તો કલાક સુધી તો એ તો પેલું કરવું પડે. પણ ઘરે જવા ના મળે 4-5 મતલબ 1.5-2 કલાક કાંઈના ટ્રાફિકમાં નીકળી જાય તો એ બેટર છે કે એટલીસ્ટ એક સિગ્નલ ખુલ્લું રાખવું. એમ નથી કે 3 ખુલી દે. દેવનગરની કટકટ બંધ કરી દીધી, સારોડી ગામની કટ બંધ કરી દીધી. લોકોને જવું હોય તો વૈષ્ણોદેવી જવું પડે ને પછી આ બાજુ આવવું પડે. અમારો વેપાર નહીં થઈ શકતો અહીંયા. આ શોપિંગ છે અમારું, અહીંયા અમારો ધંધો જ નહીં થઈ શકતો. એટલો ટ્રાફિક હોય ને કોઈ ગ્રાહક નથી આવી શકતું. અત્યાર સુધી જોયું હોય એક અકસ્માત થયું નથી. એ તો ત્યાં ટ્રાફિક પોલીસ રહે જ છે ને, એ વધારે પડતું ટ્રાફિક પોલીસ સહયોગ કરે છે પણ પબ્લિક નથી માનતી. આ બાજુમાં ફ્લેટમાં જે રહેતા હોય એને આમથી જાય તો છેક વૈષ્ણોદેવી જતા આવે અને અથવા અહીં 20-25 મિનિટ ઉભા રહેતા ટ્રાફિકમાં એને ઘરે જઈ શકે. અત્યારે રોંગ સાઈડમાં તમે જુઓ કેટલા લોકો આવે છે. હવે એમાં અકસ્માત થશે તો નહીં થાય. આગળ વાત સ્માર્ટ મીટરની કરવી છે. એક એવો વિષય કે જે ગુજરાતના ઉર્જા વિભાગે લાગુ કર્યો ત્યારે એ નિર્ણયમાં કે સ્માર્ટ મીટર સામે મોટાભાગે કોઈને એટલે વાંધો ન હોવો જોઈએ કેમ કે સમય થયો છે સ્માર્ટ થવાનો, તમારે બદલાવવું પડશે. તમે નહીં બદલાવો તો તમે પાછળ રહી જશો પણ એનાથી દુનિયા નહીં રોકાઈ જાય. પણ આપણે ત્યાં ટ્રાફિકના નિયમો નથી શીખવતા. બાળકને કેમ હેલ્મેટ પહેરવું જોઈએ એવું કશું આપણે ત્યાં નિયમો ભણાવવાની કોઈ સિસ્ટમ જ નથી. ખાલી બસ ગોખીને જાઓ, આપી દો, લર્નિંગ ટેસ્ટ થઈ ગયો, આમાં પૈસા આપી દો, પૈસા નથી આપવા તો પેલા ડ્રાઇવિંગ સ્કૂલવાળા જોડે કંઈક સેટ કરીને શીખી જાઓ કે ગમે તેમ કરીને ટેસ્ટ પાસ કરી દો, લાયસન્સ મળી જાય. રસ્તો આપણો જ છે, રસ્તા પર જ ટ્રાય કરવાના બધા. અને એ વખતે જ્યારે તમે નિયમ તોડો છો ત્યારે સીધો દંડ આવે છે. એટલે દંડ ભરતા માણસ નિયમો શીખે છે. એ જ્યારે ગાડી ચલાવવા માટે રસ્તા પર ઉતરે છે ત્યારે એને નિયમો અડધા ખબર નથી હોતી. અને અડધા શું, અને ખાલી સામાન્ય માણસને નહીં, મોટા ભાગના 99.99% લોકોને ટ્રાફિકના બધા નિયમો ખબર જ નથી કેમ કે એવું કશું એને જાણ્યું જ નથી હોતું. પણ સીધો નિયમ એની પાસે દંડ ભરાવી દેવાનું. સ્માર્ટ મીટરના કેસમાં પણ એ જ થયું. તમે જ્ઞાન આપ્યા વગર, એ શું છે એની સમજણ આપ્યા વગર જ્યારે તમે એના પર સીધું થોપી દો છો ત્યારે એક રેઝિસ્ટન્સ તો આવવાનું છે. માણસો પ્રતિકાર કરવાના છે, બહુ સ્વાભાવિક છે. સ્માર્ટ મીટરમાં પ્રાથમિક દ્રષ્ટિએ પ્રતિકાર કરવા જેવું કશું ન હોવા છતાં પ્રતિકાર થવો એટલા માટે સ્વાભાવિક હતો કે આજે પણ આપણા દેશમાં નોકિયાનો પેલો જૂનો મોબાઈલ જેને આપણે ડબલું ફોન કહેતા એ વાપરવા વાળી પેઢી છે. એને બિલ ભરવાનું છે. આખી દુનિયા ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટા પર નથી આવી ગઈ. એનો મતલબ એ નથી કે તમે એને સ્માર્ટ નહીં ગણો અથવા સ્માર્ટ નિર્ણયો નહીં લાવો. સ્માર્ટ મીટર લાવવાથી ફાયદો બહુ સરળ છે. તમે મોબાઈલ ફોનમાં જેમ રિચાર્જ કરો છો અને પછી તમે સર્વિસ વાપરી શકો છો. તમે BSNL વાપરતા હોય કે જીઓ વાપરતા હોય કોઈ ફરક નથી પડતો. રિચાર્જ કરો અને પછી તમે તમારી એ સેવાનો લાભ ઉઠાવો. બિલકુલ આમાં આવું છે. ઉર્જા વિભાગ પણ એ જ કરવાનો છે કે રિચાર્જ કરો, વાપરો. એના ઘણા બધા ફાયદા છે. એક તો તમને ખબર પડશે કે બેલેન્સ કેટલું વપરાઈ રહ્યું છે. તમને જાતે ખબર પડશે કે આ કલાકમાં ઉર્જા વધારે વપરાઈ તો તમને જાતે રિયલાઇઝ થશે કે મેં પંખો ચાલુ રાખ્યો હતો, એસી ચાલુ રાખ્યો, એના કારણે આટલું બિલ આવે છે. 2 મહિનાના અંતે બિલ આવે, આઘાત લાગે અને છતાંય આપણે ભરી દઈએ. આપણને ખબર જ નથી કે કયા કલાકમાં કયા સમયે કેટલું વપરાયું. આપણે પોતે કંટ્રોલ કરીશું એ ઉર્જાના વપરાશ પર. સૌથી સારો અને બીજા ઘણા બધા ફાયદામાંથી મહત્વનો ફાયદો એ છે કે તમે એમાં જ્યારે રિચાર્જ કરતા રહો છો એટલે 300 રૂપિયા ઓછા નથી થઈ જતા અને રજા આવે છે ત્યાં સુધી તો એ લોકો તમારું વીજળીનું કનેક્શન નથી કાપતા. અને એમની પાસે પૈસા આવશે ઉર્જા વિભાગની પાસે તો એ પ્રાઇવેટ કંપની જેટલી સારી સુવિધાઓ આપે છે કદાચ એટલી આપતા પણ થાય, શું ખબર. એટલે આ પ્રયત્ન સારો છે પણ એની કોઈ સમજણ વગર થોપી દેવામાં આવ્યો. અને બીજું કે આપણે ત્યાં સિસ્ટમ પર માણસોને ભરોસો નથી. પારદર્શિતાની અપેક્ષા જે હોય, કોઈ પણ કંપની અત્યારે આવો કોઈ નિર્ણય લાવ્યા હોત તો કદાચ એને સ્વીકારી લેતા લોકો. સરકારના નિર્ણયને લોકો જ્યારે પ્રતિકાર આપે છે તો એનો મતલબ કે ભરોસો નથી લોકોને નિર્ણય પર. લોકો એવું માને છે કે અમારા રૂપિયા ખાઈ લેવા માટે આ નિર્ણય કર્યો છે. જો કે સરકારે હવે ફાઇનલી એનો વચ્ચેનો રસ્તો કાઢ્યો છે અને એ વાતને સ્વીકારી છે કે જે ગ્રાહક એવું કહેશે કે ભાઈ જૂનું મીટર પણ રાખો સાથે, એનું જૂનું મીટર પણ સાથે રાખવામાં આવશે.
એટલે જૂનું મીટર અને સ્માર્ટ મીટર બંને સાથે છે. તમે બંનેના જે રેટિંગ છે ચેક કરજો અને તમને એવું લાગે છે કે નહીં બિલ તો સરખું જ આવે છે તો પછી બીજો કોઈ સવાલ પેદા નથી થતો. જો કે પ્રતિકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે. રાજુ કરપડા સુરેન્દ્રનગરમાં એમના પીજીવીસીએલના કર્મચારીઓ સાથે પણ બબાલ થઈ છે. એ દ્રશ્યો પણ જોઈએ. તમને શંકા ગઈ કે ગ્રાહકો ચોરી કરે છે એટલે તમે સ્માર્ટ મીટર લઈ આવ્યા. ક્યાંક ને ક્યાંક શંકા ગઈ કે આમાં ચોરી થાય છે, પૂરતું બિલ આવતું નથી એટલે તમે સ્માર્ટ મીટર લાવ્યા. સાહેબ, તમારા કર્મચારીઓ ચોરી કરે છે, લોકોને લૂંટે છે. દર વર્ષે 15 થી વધારે એસીબી થાય છે. એના માટે શું સ્માર્ટ એક્શન લેવાના? એના માટે નવી કોઈ યોજના લાવ્યા છો? તમારા કર્મચારી ટીસી મૂકવા જાય, વિડીયો બતાવું, 200-500 રૂપિયા ખેડૂતો પાસેથી ઉઘરાવે છે. આ લોકોને મીટરના કનેક્શન, મીટરમાં ખરેખર વીજ પ્રોબ્લેમ હોય અને ત્યાં જમ્પર બળી ગયું હોય કામ કરવાના પૈસા માંગે છે. આ એસીબી થાય છે તો ખ્યાલ છે ને તમને? કોઈ ચોરી કરતા હોય તો જ થાય કે ન થાય? હું શરમ આવે સાહેબ, હું વધારે કહીશ ને, વ્યક્તિગત આક્ષેપ નથી કરતો. આ ઓફિસમાં મહિલાઓએ અભયમ બોલાવી પડી છે, એટલા દૂધે ધોયેલા તમારા કર્મચારીઓ 15 વર્ષથી વધારાનો પરિચય આપું ભાઈ. તમે જો ગ્રાહકોને ચોર કહેતા હોય તો તમારો પરિચય આપો. વાત પૂરી કરી લેવા દો. સ્માર્ટ મીટરના નામે અમારા સામાન્ય પરિવારના ઘરે ખાતર પાડવાનું કામ તમે કરો છો. જેને ત્યાં અમારે માત્ર 2 મહિનાનું બિલ આવતું હતું, અત્યારે માત્ર 5 દિવસમાં એટલું રિચાર્જ ખાલી થઈ જાય. જવાબ છે તમારી પાસે? એક સેકન્ડ આવી જ આગળના પૈસા બાકી હોય એના ભાગ્યા 100. આગળના પૈસા બાકી છે એ કેવી રીતે ખબર પડે? તમે લેબોરેટરી બોલાવ્યા છે? કસ્ટમર નથી આપ્યું. આ ઓફિસની અંદર 15 વર્ષથી કેટલા કર્મચારીઓ બેઠા છે? ક્લાસ 2 અધિકારીઓ. માત્ર ટેબલ બદલાય છે, દૂધે ધોયેલા છે એટલે બદલાય છે. એસીબી થયેલા અધિકારીઓ આમાં બેઠા છે. શરમ તમને આવવી જોઈએ સાહેબ. રાજુભાઈ, આ વેપારી લોકો છે એને પૂછ્યા વગર એના ઘરે બળજબરી પૂર્વક સ્માર્ટ મીટર લગાવી દેવાનું. એની અંદર ચિપ્સ આવે છે સાહેબ? સ્માર્ટ મીટર ની અંદર ચિપ્સ આવે છે? હા કે ના સાહેબ? ચિપ્સ લગાવો છો એની અંદર કે અમારા અહીંયા ચોરી થશે? અને જો હું એવું કહું કે ગુજરાતમાં દારૂબંધી તો નામની છે અને ખુલ્લેઆમ દારૂ વેચાય છે, તો અંદરથી જે લોકો ભક્તિથી તરબોળ થઈ ગયા છે એ લોકો કહેશે કે તમે સરકારને બદનામ કરવાનું ષડયંત્ર કરી રહ્યા છો. વિપક્ષના કોઈ નેતાઓ આવું બોલે તો પણ એવું કહેશે કે આમની પાસે તો સરકારને પ્રશ્ન કરવા સિવાય કે ષડયંત્રો કરવા સિવાય આ લોકોની પાસે બીજો કોઈ કામ ધંધો જ નથી. પણ ભારતીય જનતા પાર્ટીના જ ધારાસભ્ય જો એવું કહે કે મારા વિસ્તારમાં દારૂની જે બધી ઘૂસી ગઈ છે એને મારે દૂર કરવી છે, તો તમે શું કહેશો? તમે તો એમને ષડયંત્રકારી પણ નહીં કહી શકો, તમે તો એમને દેશદ્રોહી પણ નહીં કહી શકો, તમે તો એમને ગુજરાત વિરોધી પણ નહીં કહી શકો. અને એટલા માટે એ સમસ્યાને સ્વીકારીને એનું સોલ્યુશન લાવો સરકાર. આખી દુનિયાને ખબર છે કે દારૂના ભઠ્ઠાઓ ચાલે છે. આપણે શું કામ દંભમાં જીવી રહ્યા છીએ એનો કોઈની પાસે જવાબ નથી. કડીના ધારાસભ્ય કરશન સોલંકી પહોંચ્યા હતા વિસ્તારોમાં અને દારૂના ભઠ્ઠાની આજુબાજુ પહોંચ્યા. ત્યાં જઈને એમણે શું કહ્યું સાંભળીએ. હું તો બધી જગ્યાએ ફરું છું ને બધી જગ્યાએ પીએ અને એસપી સાહેબને બધા રજૂઆત કરી છે કે દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોય, દારૂ વેચાતા હોય, તમામ બંધ કરો. કડી તાલુકામાં બહુ દારૂનું ઘર્ષણ થઈ રહ્યું હોય તે બંધ કરવા માટે મારો પ્રયત્ન છે. એ તો બધી જગ્યાએ આખા મારી વિધાનસભામાં ચાલતા હોય દારૂ બધા બંધ કરાવો એ રીતે રજૂઆત કરી છે. કરશન સોલંકી આજે બોલી રહ્યા છે એની પાછળનો બીજો એક તર્ક પણ સામે આવ્યો છે. એવું કહેવાયું કે કડી પોલીસ સ્ટેશનમાં જે વહીવટદાર હતો આની પહેલા એ ભાઈ કરશનભાઈના કંઈક સગામાં થતો હતો. હવે એની પાસેથી વહીવટ લઈ લીધો છે અને બીજાને આપ્યો છે. તો પોલીસના જ એક બીજા વ્યક્તિઓના કહેવાથી કરશનભાઈ આવું કરી રહ્યા છે એવો એક બીજો તર્ક સામે આવ્યો. કેટલું સાચું ખોટું એ ખબર નથી, પણ એટલી ખબર છે કે એના કહેવાથી કરતા હોય કે ન કરતા હોય, ધારાસભ્ય બોલે કે ન બોલે, એક પ્રેશર બનાવવા જાય પોલીસ પર, એમનો આંતરિક મામલો છે. પોલીસ એ વાતથી ક્યારેય મોઢું નહીં ફેરવી શકે કે ખુલ્લેઆમ દારૂ વેચાય છે. સવાલ ખાલી કડીનો થોડો છે, આ તો કડીના ધારાસભ્ય બોલ્યા એટલે ચર્ચામાં છે. આખા રાજ્યમાં આ પરિસ્થિતિ છે, બદથી બદતર થતી જાય છે. આપણે ત્યાં ખરેખર નશાના રવાડે યુવાધન ચડતું જાય છે. આપણી પાસે એનો કોઈ જવાબ નથી. આપણે આવતીકાલે કયા આદર્શોની પેઢી આપવી છે એનો આપણી પાસે જવાબ નથી. ગાંધી સરદારનું આ રાજ્ય છે, રવિશંકર મહારાજનું રાજ્ય છે. વારંવાર અમે સાહિત્યકારોને યાદ કરીએ છીએ. કનૈયાલાલ મુનશીથી માંડીને, નર્મદથી માંડીને એવા અનેક લોકોએ આ ગુજરાતને લખ્યું છે, જાણ્યું છે, ગાયું છે ને બનાવ્યું છે.
જેમના થકી આપણે આ રાજ્યની ઓળખ આટલી જબરદસ્ત રીતે ઊભી કરી છે, આ ઉદ્યોગ અને ઉદ્યોગની સાહસિકતાને પોષતું રાજ્ય છે, આ રાજ્યમાં જો ગુનાખોરી વધે છે, આ રાજ્ય જો નશાના રવાડે ચડે છે, આ રાજ્યનું યુવાધન જો BPL એટલે કે બાપના પૈસે લહેરવાળું બની જાય છે, આ રાજ્યનું યુવાધન જો મહેનતથી ભાગે છે, આ રાજ્યનું યુવાધન જો કામચોરી કરવા માંડે છે, તો આપણી પાસે ક્યારેય ભવિષ્યમાં આપણી આવનારી પેઢીને આપવા માટે જવાબ નહીં હોય કે પૂર્વજોએ વારસામાં આપણને જે ગુજરાત આપ્યું હતું, જે નંબર 1 રાજ્ય છે આખા દેશમાં ગુજરાત જેટલું કોમ્બિનેશન કોઈ જગ્યાએ નથી જોવા મળતું, એટલા અદ્ભુત રાજ્યને આપણે શું કામ એનું અસ્તિત્વ ટકીને ન રહેવા દીધું. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો, અમારી મોબાઈલ એપ્લિકેશન એન્ડ્રોઇડ iOS બંનેમાં ઉપલબ્ધ છે તો એને આજે ડાઉનલોડ કરો. નમસ્કાર.